સુરત શહેરને અઠવા લાઇન્સ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ આવાસોનું પૂજન કર્યું. અઠવા લાઇન્સ, અમરોલી, પાલ અને ભેસ્તાનમાં ₹75 કરોડના ખર્ચે સાકારિત થનાર 232 આવાસોનું નિર્માણ થશે. સુરત શહેરના અઠવા લાઇન્સ સ્થિત પોલીસ મુખ્ય મથક ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અઠવા લાઇન, અમરોલી, પાલ, ભેસ્તાન, અમરોલીમાં નિર્માણ થનાર ₹75 કરોડના ખર્ચે 232 અત્યાધુનિક સુવિધાયુક્ત આવાસનો બાંધકામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. અઠવા લાઇન્સ પોલીસ મુખ્ય મથક ખાતે ₹45.4 કરોડના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી, 160 બેઝમેન્ટ પાર્કિંગ સહિત 10 માળના આવાસોના બાંધકામ પોલીસ વિભાગના કોન્સ્ટેબલ માટે સુરતના ભેસ્તાન ખાતે ₹14.11 કરોડના ખર્ચે પોલીસ આવાસો કક્ષા બી-20, જેમાં પાર્કિંગ સહિત 10 માળના આવાસનું બાંધકામ થશે, જ્યારે પાલ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ₹7.97 કરોડના ખર્ચે બી-28 કક્ષાના આવાસોનું પોલીસ સ્ટેશનના પાર્કિંગ સહિત 10 માળના બાંધકામ અને અમરોલી ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટરના પોલીસ આવાસો સી-24 પાર્કિંગ સહિત 6 માળના બાંધકામનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે વિધિવત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેમાં ડ્રોવિંગ રૂમ, માસ્ટર બેડરૂમ, કિચન, ડાઇનિંગ એરિયા, અટેચ ટોયલેટ, વોશ એરિયા, ફાયર લિફ્ટ સહિતની સુવિધાથી સજ્જ આવાસનું નિર્માણ આપશે. આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય સંદીપભાઈ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર વત્સ, ડીસીપી ઝોન 1ના આલોક કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 કેએન ડામોર, ડીસીપી ઝોન 04 ડોક્ટર નિધિ ઠાકોર, ડીસીપી ભક્તિભા ડાભી સહિત પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા.